દાસી રે જીવન સતા પ્રેમ ગુરુ ચરણે દાસી રે જીવન સતા પ્રેમ ગુરુ ચરણે ગુણ તો ગોવિંદ ના ગાવા હે ગુણ તો ગોવિંદ ના રે ગાવા દિયો ને જળ ભરવાને જા શ્રી જને રખો છો મુને માવા દિયો ને જળ ભરવાને જા મને મારા શબ્દોના બાણ મને મારા પ્રીતમ બાણ રે વાલમ તારી વાતોના મને મારા મોહન બાણ મને મારા પ્રીતમ બાણ રે વાલમ તારી વાતોના કે પાંચ તત્વ અને ત્રણ ગુણ નું મારે વાલીડે બનાવ્યું પાંચ તત્વ અને ત્રણ ગુણ નું એ મારે વાલીડે બનાવ્યું મરજીવા થઈને વાણમાં બેઠા મારા હરિએ હોકર હોડીવાન તારી શોભાના વાલમ તારી વાતોના કે સઢું ચડીને મને સુખ નહીં આવી મળ્યા હરાણ સઢું ચડીને મને સુખ નહીં એ જોને આવી મળ્યા હરાણ વાંબુ ભરીને મારે વાલે ઘા કર્યા એ મારે જળ ઉગ્યા રવિ ભાન વાલમ તારી વાતુના મારા મોહન બાન મને મારા પ્રીતમ બાન રે વાલમ તારી વાતુના શામળા તારી શોભાના
માંથી ગોતજો એ હવે શું કરું મારા વાલા ના વખાણ ગુરુને કાયામાંથી ગોતજો એ હવે શું કરું મારા વાલા ના વખાણ દસમે મોલે ડેરી બિરાજે હો એ રાખો ધોળી ધજાના પ્રમાણ તારે વાતોના એ મને માર્યા મોહન બાણ મને માર્યા શબ્દોના બાણ રે વાલમ તારે જીવન કે ગુરુ મળ્યા ને ગમ પડી ને મારે મટી ગઈ મનડાની તાણાવાણ ગુરુ મળ્યા ને ગમ પડી એ મારે મટી ગઈ મનની તાણાવાણ દાસી જીવન સત ભીમના ચરણા એ મને પ્યાલો પાયાના પ્રમાણ વાલમ તારી વાત મારે શબ્દોના બાણ રે માર્યા મોહન બાણ રે વાલમ તારી વાત કોઈને વોળો વાલા સજાત તમનો કોઈને વોળો વાલા સજાત તમનો એ કોઈને વોળો ગઢ ગામનો રે મને વોળો છે સીતારામનો આનો રામનો રામૈયા નામનો રામનો રામૈયા નામનો રે મને વોળો છે સીતારામનો ઉડતા પંખીડા તમને ભજે છે ઉડતા પંખીડા તમને ભજે છે એ હાથો દાણો તારા નામનો રે હાલો હાથો દાણો તારા નામ
सीताराम हालो राम ना रामैया राम नो रामैया नाम नो रे मने ओ छे सीताराम नो रे रावण मारी विभीषण थाक्यो रावण मारी विभीषण थाक्यो એને ગઢડો સોચો લંકા ગામ નો રે મને ઓળો છે સીતારામ નો હાલો રામ નો રામૈયા રામ નો રામૈયા રામ નો રામૈયા રામ નો રામૈયા નામ નો રે મને ઓળો છે સીતારામ નો दासी जीवन सत भीमना चरणा दासी जीवन सत भीमना चरणा मैं तो चरणा लीधो हाथा श्याम नो रे मने ओळो छे सीताराम नो रे राम नो रामैया राम नो रामैया राम नो रामैया राम नो रामैया नाम नो रे मने ओळो छे सीताराम नो તમારા લીલોડા રે વસ્ત્ર મારે આંગણે લીલોડા રે વસ્ત્રો મારે આંગણે रे मारे फकीरो ना समा ओ दासी ने तेरी जाजो ए तमारा देश एवा देश ए देश में वेरा गणना दासी ने तेरी जाजो ए तमारा देश तोड़ा रे वस्त्र मारे अंगड़े विराज
ધોળુડા રે વસ્ત્ર મારે અંગડે વિરાજ રેવું મારે કાપડીઓ ના વેશ મારે રે દાસીને તેડી જાજો એ તમારા દેશમાં अपराधी जीवड़ो तारे आश्रे आयो अपराधी जीवड़ो तारे आश्रे आयो गुण गुण हम ए जो तेरी यादों ये तुम्हारा देश दासी रे जीवन सत भीम गुरु चरण दासी रे जीवन सत भीम गुरु चरण धीरे फकीरी धीरे फकीरी बाबा दासी ने तेरी जाजो ये तुम्हारा देश मारे तेरा गंगा देश ओ दासी ने तेरी जाजो ये तुम्हारा देश सदगुरु ये शब्द जारे श्रवण सुनारो सदगुरु ये शब्द जारे श्रवण सुनारो भेटारे भीम नहीं भाजू भेटारे भीम नहीं भाजू ब्रह्मनानु तालू आवे मारे
જ્ઞાન રે ગરીબી સંતોની સેવા જ્ઞાન રે ગરીબી સંતોની સેવા પ્રેમ રે ભક્તિ નો હું તો સંગ હવે પાલું એ ગુરુ તમે મારે ખિમને રે ભાણ રવિ રમતાર રામા ખિમને રે ભાણ રવિ રમતાર રામા તેજ રે તત્વમાં ગુરુ તમને હું ભાળું ગુરુ તો હવે મારે દાસી રે જીવન સતો પ્રેમ ગુરુ ચરણા દાસી રે જીવન સત પ્રેમ ગુરુ ચરણે વાલા અવર ધણી હું તો નહીં રે ધારું દાસી જીવન સાહેબના સદગુરુ ભીમ સાહેબનું આ પદ છે તે વેણુ રે વગાડે મારો વીઠલો અને અગર પરા વેણુ રે વગાડે એ મારો વીઠલો सांस में उषा से जो ने समारी जब ये ताई जब आना जा वेणु रे वगाए मारा वीठलो તખત કરમેણી નાતીરમાં નૈનું યાદ મારા ના રાસ રે રચો રંગમો સોળ શેર ગોપી કેરી સા
गंगा जमुना ए तेरी बीच मां सुखमणा से जय जो नारो ए सौरे मरी त्या तो सूंदरी થઈ રહ્યો થઈ કાર એ વેણુ રે વગરે મારો વીઠલો એ સૌરે સખી રેશુ હરી સાથમાં સૌનાર સરાકાર કોર પિયુની રે ત્યારી એ જોન પ્રેમ દા એવી કોટી મધ્યે જોન કો વેણુ મારો વીઠલો નુરી લાગી નિરાધાર માં ત્યાં નહીં ચાંદો ને સૂર એ નુરી મળ્યાની ધામ નજરે નિહાળ્યા મેં તો સદગુરુ સાહેબ મારે એક છે ત્રિકમ જોન તન માં એ અંતર જામી જોન આત્મા ગોપત દેવી જોન ગા કયા ગોપી જોન કામિની હે જેનો મોહનવર મોરા ભીમદાસ કહે સખી રે ક્ષમા કરે રસ બસા રંગ ત્યાં વેણુ રે વગાડે મારો વીઠલો અણી રે અગર પરા શ્વાસ ને ઉશ્વાસ જોને સમારી જપીએ કાઈ અજપાના જા વેણુ વગાડે એ મારો વીઠલો વેણુ રે વગાડે મારો વીઠલો વેણુ રે વગાડે એ મારો વીઠલો સદગુરુ ભગવાન કી દાસી જીવન સાહેબ કી સદગુરુ ભીમ સાહેબ પોતાના ઉપર લક્ષ્મીનો વરસાદ થાય કોને ન ગમે એમ ભાગ્યશાળી હોય એના ઉપર જ લક્ષ્મીનો વરસાદ થાય પણ હેમંતભાઈને લક્ષ્મીનો વરસાદ બહુ મંજૂર નથી એટલે આપણે બધા ખૂબ ઉત્સાહમાં આવી જઈએ અને પૈસા આપીએ ને એમાં એમનો અવાજ દબા જાય છે અને ડિસ્ટર્બન્સ થાય છે
હાર પહેરાવશે અને ટ્રોફી એનાયત કરી એમનું બહુમાન કરશે. રમણ માડી, કૈવલધામ. જય જીવન સાહેબ, જય જીવન સાહેબ, જય જીવન. અને ભાણજીભાઈ ગુરુજી સંયુક્ત રીતે કરી રહ્યા છે ફુલારોપણ, શાલ અર્પણ અને ટ્રોફી એનાયત કરીને રમણ માડીનું સસબાપુની સુપુત્રી છે એ જુનાગઢથી પધારેલા માતાજીનું શાલ ઉઢાડી સન્માન કરે છે, ફુલારોપણ કરે છે. દાસી જીવણ સાહેબ ઉપર પોતાના હૃદયનો એક ઉમળકો, એક ભાવ લઈ અને બે કવિરાજો અહીંયા ઉપસ્થિત છે. ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ગઢવી અને મણિભાઈ પટેલ. તો તેઓની રચનાઓ આપની સમક્ષ રજૂ કરું છું. બહુ સુંદર ભજનો એમણે રચ્યા છે અને દાસી જીવણ સાહેબ પ્રત્યેનો એક એમનો હૃદયનો ભાવ વ્યક્ત કર્યો છે. તારીખ 4/7/2010 ના રોજ મણિભાઈ અહીંયા આવેલા અને દાસી જીવણ સાહેબના મંદિરમાં આલોટ્યા હતા અને એમણે પોતે સુંદર રચના રચી છે. ત્યારબાદ ઘનશ્યામભાઈ ગઢવીએ ગઈકાલે અમે કચ્છમાં પ્રોગ્રામમાં હતા તો ચાલુ ગાડીમાં 2 ભજનો બનાવ્યા. મને કે અહેમદભાઈ, દાસી જીવણ સાહેબના ભજનો તો ખૂબ ગાયા, પરંતુ આપણે જગ્યામાં જઈએ છીએ તો દાસી જીવણ સાહેબની પ્રત્યે આપણો ભાવ કેવો છે, તો એના 2 પદો એમને પણ બનાવ્યા છે, તો રજૂ કરું છું. જોને જીવણે જગતને જીત્યું અને જીતી લીધો કિરતાર, એ સાહેબ થઈને સમાઈ ગયો, એ તો ઘોઘા વગર મોજા. એવો તારો ઉગારી લેજો રે, કોઈ જીવનને જણાવી દેજો રે, એ આવો ને પાછા આગને. ઉદાહરણ ઉગારી લેજો રે, જીવનને જણાવી દેજો રે, એ આવો ને પાછા આગને. જીવન તારે જાપે ગઈતી અને ઉંદરામાં ઊભી રહીતી, જીવન તારે જાપે ગઈતી ઉંદરામાં ઊભી રહીતી, જીવડાને થઈ ગઈ એ જોને ઝાંખી રે, એ આવો ને પાછા આગણે. દાસીની હું થઈ છું દાસી, તમે વાલા વ્રજવાસી. દાસીની હું થઈ છું દાસી, તમે વાલા વ્રજવાસી. એવી યાદ આવી અમને આછી આછી રે, એ આવો ને પાછા એ આગને. કુંડ તારો તીરથ કાશી, એ પાણીડા ભરું
તારો તીરથ કાશી પાણીડા ભરું પાછી જગ ભલે કરે મારી હસી રે હે આવો ને પાછા હે આંગણે તંબુરાનો તાર તાણી એ જગદાધાર લીધો જાણી તંબુરાનો તાર તાણી જગદાધાર લીધો જાણી રમતી જાણે રાધા રાણી રે એ આવો ને દર્શન દેજો દાસી જાણી મણિયો લેશે મનથી માણી ખમા મણિભાઈ દર્શન દેશ દાસી જાણી એ મણિયો લેશે મનથી માણી જાગી જુગ જુરી જોને ઓળખાણી રે એ આવો ને પાછા આંગણે હો એવો ધારણ ઉગારી લેજો રે જીવનને જણાવી દેજો રે એ આવો ને પાછા આંગણે મણિભાઈ બહુ સુંદર પદ રચ્યું એવું જ સુંદર પદ ઘનશ્યામભાઈ ગઢવી તેઓ તો બહુ મોટા કવિ છે લગભગ 5000 જેટલા તો એમને કાવ્યો રચ્યા છે તો એને મન તો રમત વાત કહેવાય પણ દાસી જીવણ સાહેબ પ્રત્યે અમને જે લાગણી થઈ એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર જીવન મારા જીવમાં જાગે એ જોગી મારા ચિત્તમાં જાગે એ જીવન મારા જીવમાં જાગે એ જોગી મારા ચિત્તમાં જાગે એ સુહાગી સંતની રોમે રોમ જણણ ઝાલરી વાગે એ જીવન મારા જીવમાં જાગે એ રૂડો જેને હાથ એક તારો એ ગુંજે ઘેરો સંત દુવારો મતવાલો રે મોજ થી ગાવે ગુણ માવાના મીઠડા રાગે જીવન મારા જીવમાં જાગે એ રૂડો અવતાર છે રાધા મોલે જેને ઉતરે માધા એ જી રૂડો અવતાર છે રાધા એ મોલે જેને ઉતરે માધા ઘોઘાણું ગામ છે 68 ધામ એ જાવું હવે કેમ પ્રયાગે એ જીવન મારા જીવમાં જાગે કવિરાજ ને છૂટ હોય ઘોઘાવદર માંથી ઘોઘાણું કરી નાખ્યું જુનાગઢ માંથી જેમ જુનાણું કરી નાખ્યું એમ મેં કીધું વાંધો નહીં ભાઈ આથી ઘોઘાણું હાર છે આપણે જીવન
કે છે અહીંયા ઉલાસી એ હું તો મારા નાથની દાસી એ જીવું ચાલ્યું આખું સુંદર શ્યામ અનુરાગે ત્યાગ વૈરાગે એ જીવન મારા જીવમાં જાગે શામળિયો શેઠ થઈ આવ્યા એ કોર્યું દઈ ચુકાવ્યા શામળિયો શેઠ થઈ આવ્યા એ કોર્યું દઈ કર્જ ચુકાવ્યા એ જ જીવન ને કાજ શ્રી જાદવ રાય રેતા 5 ડગલાયા ગે બલિયું છાયડી ઢોળે એ ઝીણા મીઠા મોર ઝીંગો રે એ જીયા બલિયું છાયડી ઢોળે ઝીણા મીઠા મોર ઝીંગો રે દર્શન જ્યાં થાય ત્યાં તો ઘનશ્યામ તણા કાળજ કોરવા લાગે જીવન મારા જીવમાં જાગે જીવન મારા જીવમાં જાગે એક બહુ સુંદર છંદ પણ લખ્યો છે સંત જીવન નામનો બતગઢ હડે ઘોઘાવદર ધર્મની ધીંગી ધજાયું ફરફરે ઘોઘાવદર સંત જીવન નામ નો બતગઢ હડે ઘોઘાવદર ધર્મની ધીંગી ધજાયું ફરફરે ઘોઘાવદર એ ભીમ ભેટા ભેરે અંતર જ્ઞાન યજવાળું થયું સનાતન સતને દિવલડે જળહળે ઘોઘાવદર એ હોય જો ભીતર ને એમાં ભાવ ભક્તિ હોય તો આંખથી ઉર્મિના સુખ દડવડે ઘોઘાવદર તો દોડી મળે દાસી જીવન એ હોય શ્રદ્ધા સ્નેહ તો દોડી મળે દાસી જીવન દિલ માયાનંદ દરિયા ઉછળે ઘોઘાવદર બધી ચાંદો ને સૂરજ ઉતરે ઘોઘાવદર એ હાલ ચિતવા હોશથી કરીએ જીવનની જાતરા એ હાલ જીવડા હોશથી કરીએ જીવનની જાતરા સંતના શરણે કે મન ખ્યો સુધરે ઘોઘાવદર એ ભાવથી જીવન ચરણ રજ લઈ ચડાવી મસ્તકે ભાવથી જીવન ચરણ રજ લઈ
કે જોરથી ઘનશ્યામ બોલે જય જય જોરથી ઘનશ્યામ ઉચરે જય જય ઘોઘાવદર સંત જીવન નામ નૌબત ગડગડે ઘોઘાવદર ધર્મની ધીંગી ધજાયો ફરફરે ઘોઘાવદર ધર્મની ધીંગી ધજાયો ફરફરે ઘોઘાવદર ધર્મની ધીંગી ધજાયો ફરફરે ઘોઘાવદર. આવો ઘનશ્યામભાઈ. દે દીધા ગાવડિયું નાદાન ભોલા બેની બાને મુગીલા સાસરે રે માણા. ગાણાના ચકોર બોલે. લગ્ન એવી વસ્તુ છે અને એમાંય દીકરી જ્યારે સાસરે જાતી હોય જીવતરનું એક અદ્ભુત દ્રશ્ય, પોતાના જીવતરનું એ દ્રશ્ય પોતે જુએ છે. દાદા ને રાગણ આંબલો ગોર ગંભીર જો. દાદા એક એવું પાત્ર છે, દીકરીનું લાડકું પાત્ર. એમાં એક રે પાન દાદા તોડ્યું, એક પાન તોડ્યું. ત્યાં તો જમને બોલાવ્યા એ પરદેશ જો. દાદાને આગળ એક પાન તોડ્યું, એમાં દાદા ખીજાણા અને અમને પરદેશ. પણ જે દીકરી દાદાના ખંભા ઉપર બેહી અને આંબાનું પાન તોડતી, એ દીકરીએ જ્યારે જાતે કૂદી અને પાન તોડ્યું ને દાદો સમજી ગયા કે હવે દીકરી મોટી થઈ ગઈ. વાત દાદો સમજી ગયા, વાત દીકરી પણ સમજી ગઈ. અને આવું સમાજનું અને ઘરનું જેને ધ્યાન રાખે એને દાદો કહેવાય. આખાય ભક્ત સમાજનું જે ધ્યાન રાખે છે એવા જીવન દાદાના દરબારમાં આ મંડપ રોપાણો છે, એની એક મજા છે. ત્યારે સર સર પર સદર અમરતર અનુસાર કરકર વર્તર બાર કરંગ હારી હર સુર ગવર ગછર ગતિ મનહર બરબર ગતિ ગુરુ હરક બરે નિરખતન પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકર મુકુરશી શવર્ણ મે ગણરવ પટ ફરાર ગરર પદ ઘુંગર ગન રંગ પર સુંદર શ્યામ રમે જીએ રંગ પર સુંદર શ્યામ રમે. એવું સુર શબ્દ તાલનું જ્યારે આ દ્રશ્ય જામી ગયું છે ત્યારે આજનો યુગ તો એવો યુગ છે કે કોઈ કોઈની વાત ન સાંભળે. આજે સોનું મૂકવા માટે લોકર છે, રૂપિયા મૂકવા માટે બેંક છે, પણ વાત મૂકવા માટે હૃદય નથી. ત્યારે આટલી બધી સંખ્યામાં જ્યારે તમે વાતને અને ગીતને અને ભજનને સાંભળો છો, એ આપણી સંસ્કૃતિ છે, એ આપણા સંસ્કાર છે. હિન્દુસ્તાન એની ધરતી જેડી ધરણી એડી ધરણી. આયા તો શબ્દ એક શોધો ને આખી સંહિતા નીકળે એવો આ દેશ છે. શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે અને કૂવો જ્યાં ખોદો ત્યાં આખી સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરતીની. આયા તો મહાભારત વાવો અને ભગવદ ગીતા નીકળે. અજબ તાસીર છે આ ધરતીની. અહીંયા મહાભારત વાવો, ભગવદ ગીતા નીકળે અને હજી એ ધબકે છે અહીંયા લક્ષ્મણની રેખા. કવિ દાદ લખે છે હજી એ ધબકે છે અહીંયા લક્ષ્મણની રેખા. રાવણ પણ નીકળે તો બીતા નીકળે અને રાજા જનક જેવા જો હળ હાકે તો આ ધરતીમાંથી આપણીમાં હજી સીતા નીકળે. શબ્દ એક શોધો અને આખી સંહિતા નીકળે. એવી સંસ્કારની આ ભૂમિ છે. એમાં દાસી જીવનના જે ભજનો ક્યારે લખ્યા હશે, કેવી પેન વાપરી છે, ક્યાંથી કાગળ ગોત્યા હશે, સાવ ટાંચા સાધન મજૂરી કરવાની એ વખતે ક્યાં એર કન્ડિશન હશે. હા, અબલીઓ નીચે ડાડો બેઠો હશે, પવનમાં કાગળે ઉડી જતા હશે
અને એ ઝીણું મોટું લખાયેલું થોડું ઘણું જે કાંઈ હાથમાં આવ્યું એને એક ગાયકે આખી દુનિયામાં ગુંજાયું, એ હેમંત ચૌહાણ સાહેબ. બાકી દાસી જીવણના ભજનો અમને તો ખબર ન હોત કે દાસી જીવણ કોણ છે ને ક્યાં થઈ ગયા. રેડિયોમાં એ વાગે અને હું મારા બાપને પૂછું કે બાપા આ દાસી જીવણ કોણ, અને મારા બાપા કે એ કોઈ સંત થઈ ગયા છે, એને શું ખબર હોય. આજ ઘોઘાવદરમાં જ્યારે આવું છું, આંબલાની છાયા નીચે એ 300 વર્ષ જૂનું જ્યારે મકાન મેં જોયું ત્યારે એ વિરાટ મૂર્તિની મને ખબર પડી. આખી દુનિયા મોરારદાસ સુધીના સંતો અહીંયા આવે છે. આવડો મોટો વિરાટ સમુદાય એ જ્યારે એ દાસી જીવણના એક નામ, જે નામ સાંભળતા ભીતરમાં ઝાલરી વાગે, એવડું મોટું ગજબ મોટું નામ દાસી જીવણ. નામ નોબત ગડગડે ઘોઘાવદર, અને ધર્મની ધીંગી દજાયું અહીંયા ફરફરે ઘોઘાવદર. એવા આ ઘોઘાવદરમાં જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલુણો સને સખિયા અમાણી ગોઠ મેં આજ બાપા મોતીડે વહ્યો મેં. હેમંતભાઈ કેવા સુંદર ભજનો દાદાના ગાયા. દેશમાં દેશમાં કયો દેશ બોલો, ગુરુજીનો દેશ